નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ વિશે માહિતી મેળવી. ચાલુ વર્તમાનકાળ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, એની વાક્ય રચના જોઈ, એના કેટલાક આઈએનજી પ્રત્યેના નિયમો આપણે શીખ્યા. એના સમયદર્શક શબ્દ અને નિયમો મેં તમને પાકા કરવાના કીધા હતા, એ તમે પાકા કરી નાખ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આજે આપણે WH પ્રશ્ન વાક્ય હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ એના વિશે શીખશું. તો પ્રશ્ન વાક્ય WH પ્રશ્ન વાક્ય, તો આપણે પ્રશ્ન વાક્ય બનાવી ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે કોઈ વાક્ય આપેલું હોય છે અને એ વાક્યની અંદર કોઈ શબ્દની નીચે લીટી કરવામાં આવેલી હોય છે. જ્યારે કોઈ શબ્દ નીચે લીટી કરવામાં આવેલી હોય એ શબ્દ આપણને જવાબની અંદર મળે એવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. તો આપણે શરૂઆત કરીએ પહેલાં હુથી. હુ એટલે કોણ. આ એક વ્યક્તિદર્શક શબ્દ છે. જ્યારે કોઈ કર્તાની નીચે જ્યારે લીટી આપવામાં આવેલી હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હુ એટલે કોણ, એટલે જવાબની અંદર આપણને હંમેશા કર્તા જ આપવામાં આવશે. તો આપણે પહેલું જોઈએ એની વાક્ય રચના જોઈએ. તો કે વાક્ય રચનામાં તો વાક્ય રચનાની અંદર હુ પછી તરત ઇઝ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પાછળ પ્રશ્નાર્થ ખાસ. તો અહીંયા હુ પછી તરત આપણે ઇઝ લીધું. તો જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે હુથી પ્રશ્ન વાક્ય, ત્યારે હુ પછી તરત ટુ બી ક્રિયાપદ ઇઝ જ મૂકવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. તો પહેલું, રોમ ઇઝ સિંગિંગ એ સોંગ. તો કર્તા કોણ છે? રોમ. તો અહીંયા રોમની નીચે જ્યારે લીટી આપેલી હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવી? હુથી. તો કે હુ પછી તરત જ આપણને ઇઝ કીધું અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા સિંગિંગ એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને એ સોંગ પાછળ પ્રશ્નાર્થ છે. હુ ઇઝ સિંગિંગ આ સોંગ. તો કે કોણ ગીત ગાઈ રહ્યું છે? તો કે રોમ ઇઝ સિંગિંગ આ સોંગ. રોમ ગીત ગાઈ રહ્યો છે. બીજું ઉદાહરણ જોઈએ. પ્યુપિલ્સ આર ગિવિંગ ધ ટેસ્ટ. તો અહીંયા કરતા કોણ છે? પ્યુપિલ્સ. તો પ્યુપિલ્સની જ્યારે લીટી આપે એની નીચે ત્યારે શેનાથી પ્રશ્ન વાક્ય બને? હુથી પ્રશ્ન વાક્ય બને. તો આપણે પહેલાં હુ લખશી. હુ પછી આપણને તરત અહીંયા ઇઝ આપેલું છે, પણ અહીંયા તો આપણને આર આપેલું છે. આપણે અહીંયા ગમે તે ક્રિયાપદ આપેલું હોય, આપણે હુ પછી તરત જ ઇઝ લખવાનું. કારણ કે કર્તા કોણ છે? જ્યારે હુથી પ્રશ્ન વાક્ય બનાવી ત્યારે કર્તા કોણ છે, એક વચન છે કે બહુવચન છે આપણે ખબર હોતી નથી. એટલે હુ પછી તરત જ ઇઝ
પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે ગિવિંગ ધ ટેસ્ટ. પાછળ પ્રશ્નાર્થ છે તો કે પ્યુપિલ્સ આર ગિવિંગ ધ ટેસ્ટ. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો કે કોણ પરીક્ષા આપી રહ્યું છે? તો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. હુ ઇઝ ગિવિંગ ધ ટેસ્ટ? તો પ્યુપિલ્સ આર ગિવિંગ ધ ટેસ્ટ. સમજાયું? ખાસ યાદ રાખવાનું કે હું પછી તરત જ આપણે ઇઝ મૂકવાનું છે. અહીંયા ભલે આપણને ક્રિયાપદમાં આર આપેલું હોય. સમજાયું? આગળ જોઈએ આપણે. હું પછી વોટ. વોટ એટલે શું? વ્યક્તિ વસ્તુ દર્શક શબ્દ છે. વાક્ય રચના જોઈએ એની. તો કે વોટ પછી ઇઝ આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા અન્ય શબ્દો પાછળ પ્રશ્નાર્થ છે. વોટ પછી ઇઝ કે આર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી અન્ય શબ્દો. કારણ કે કર્મ છે અહીંયા મોટાભાગે જવાબની અંદર આપણને વોટથી પ્રશ્ન પૂછીએ એટલે જવાબમાં આપણને કર્મ જ મળે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો પહેલું, ધેટ ઓલ્ડ મેન is writing a letter. પેલો વૃદ્ધ માણસ પત્ર લખી રહ્યો છે. તો અહીંયા પેલો વૃદ્ધ માણસ શું લખી રહ્યો છે? તો કે વૃદ્ધ માણસ પત્ર લખી રહ્યો છે. તો આ એ લેટર છે એ આપણો જવાબ છે. શુંથી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબની અંદર શું મળ્યું આપણને? એ લેટર. તો આપણે શુંથી પ્રશ્ન પૂછાય તો આપણે કયું પ્રશ્નવાચક શબ્દ વાપરશી? વોટ. વોટ પછી આપણને ઇઝ ને આર કીધું. તો ઇઝ અને આર વાક્યની અંદર તમને આપેલું હશે, છતાં જે કર્તા છે એ કર્તા મુજબ આપણે ઇઝ કે આર મૂકવાનું હોય છે. તો અહીંયા કર્તા ધેટ ઓલ્ડ મેન એક વચનવાળો શબ્દ છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે જે ક્રિયાપદ છે એ ઇઝ આવશે. પછી કર્તા, તો કર્તા કોણ છે? કે ધેટ ઓલ્ડ મેન. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો રાઇટિંગ. પાછળ પ્રશ્નાર્થ છે. વોટ ઇઝ ધેટ ઓલ્ડ મેન રાઇટિંગ? પેલો વૃદ્ધ માણસ શું લખી રહ્યો છે? તો કે ધેટ ઓલ્ડ મેન ઇઝ રાઇટિંગ આ લેટર. એકદમ સિમ્પલ છે. આગળ જોઈએ આપણે બીજું તો કે ભૂષણ ઇઝ રીડિંગ આ લેસન. તો ભૂષણ શું વાંચી રહ્યો છે? તો એ લેસન આપણો જવાબ છે. તો એ લેસનની નીચે જ્યારે લીટી હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશી? તો કે વોટથી. તો કે વોટ પછી તરત જ ઇઝ કે આર. તો અહીંયા આપણે તમને આપેલું જ હશે ક્રિયાપદ ઇઝ કે આર. પછી કર્તા, તો કર્તા કોણ છે અહીંયા? તો કર્તા ભૂષણ છે. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે રીડિંગ અને પાછળ પ્રશ્નાર્થ છે. આ થઈ ગયા આપણું વોટનું પ્રશ્ન વાક્ય કે ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન. વોટ ઇઝ ભૂષણ રીડિંગ? તો કે ભૂષણ શું વાંચી રહ્યો છે? તો ભૂષણ ઇઝ રીડિંગ આ લેસન. ભૂષણ પાઠ વાંચી રહ્યો
समझाયું? तो આપણે આગળ જઈએ તો હવે વેર વેર એટલે ક્યાં, ક્યાં એટલે સ્થળ દર્શક શબ્દ છે। જ્યારે વેરથી પ્રશ્ન વાક્ય પૂછવામાં આવે ત્યારે કોઈને કોઈ સ્થળ જવાબની અંદર આવે, એટલે જ્યારે આપણને કોઈ સ્થળ નીચે લીટી આપેલી હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય। તો અહીંયા આપણે એની પહેલાં વાક્ય રચના જોઈ લઈએ। તો કે વેર પછી ઇઝ કે આર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ પાછળ પ્રશ્ન છે। આ થઈ આપણી વેરની વાક્ય રચના। વેર પછી ઇઝ કે આર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દો। આપણે ઉદાહરણ દ્વારા સમજી કે રાજીવ ઇઝ sitting in the hall। તો અહીંયા ઇન ધ હોલ છે એ આપણું સ્થળ છે। જ્યારે કોઈ સ્થળ, હોલ એટલે સ્થળ થયું, તો જ્યારે કોઈ સ્થળની નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે પ્રશ્ન વાક્ય શેનાથી બનાવશી? વેરથી। કારણ કે વેરથી પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે જવાબ આપણને શું મળે? સ્થળ જ મળે। તો વેર પછી તરત જ ઇઝ કે આર, તો અહીંયા તમને આપેલું જ હશે ઇઝ, પછી કર્તા, તો કર્તા કોણ છે? તો કે રાજીવ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે સિટિંગ, પાછળ પ્રશ્નાર્થ છે। તો કે રાજીવ ઇઝ સિટિંગ ઇન ધ હોલ। તો કે વેર ઇઝ રાજીવ સિટિંગ? રાજીવ ક્યાં બેસી રહ્યો છે? તો કે રાજીવ ઇઝ સિટિંગ ઇન ધ હોલ। તો કે રાજીવ હોલમાં બેસી રહ્યો છે। બીજું ઉદાહરણ જોઈએ। ધ લાયન્સ are sleeping in their den। તો અહીંયા આપણને સ્થળ કયું આપેલું છે? ઇન ધેર ડેન, તેમની ગુફામાં। તો ઇન ધેર ડેન, કોઈ સ્થળની નીચે જ્યારે આપણને લીટી આપેલી હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશી? તો કે વેરથી। તો કે વેર પછી ઇઝ કે આર, તો અહીંયા લાયન્સ ત્રીજો પુરુષ બહુવચન કરતા છે, તો અહીંયા ક્રિયાપદ આવશે આર। વેર આર ધ લાયન્સ, લાયન્સ કરતા, આર પછી તરત કરતા અને કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે સ્લીપિંગ, અને પછી કોઈ આપણે અન્ય શબ્દ આપેલા નથી એટલે પાછળ પ્રશ્નાર્થ છે। તો કે લાયન્સ આર સ્લીપિંગ ઇન ધેર ડેન, તો કે સિંહ તેમની ગુફામાં સૂઈ રહ્યા છે। તો કે વેર આર ધ લાયન્સ સ્લીપિંગ, તો કે સિંહ ક્યાં સૂઈ રહ્યા છે? તો કે ધ લાયન્સ આર સ્લીપિંગ ઇન ધેર ડેન। ડેન એ આપણો સ્થળ છે। જ્યારે વેરથી પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપણને કોઈને કોઈ સ્થળ જવાબની અંદર મળે। સમજાઈ ગયું? જ્યારે સ્થળને નીચે લીટી હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન વાક્ય બનાવશી। સમજાયું? હવે આપણે આગળ જોઈએ વેન।
વેન એટલે ક્યારે, સમયદર્શક શબ્દ છે. જ્યારે વેનથી પ્રશ્ન વાક્ય પૂછવામાં આવે ત્યારે જવાબની અંદર આપણને હંમેશા કોઈને કોઈ સમય મળતો હોય છે. તો જ્યારે કોઈ સમયની નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશે? વેનથી. કારણ કે વેન છે એ સમય દર્શાવે છે. તો આપણે એની પેલી વાક્ય રચના જોઈ લઈ. તો કે વાક્ય રચના છે એ જે વેરની વાક્ય રચના હતી એ સેમ વેનની વાક્ય રચના છે. વેન વત્તા ઇઝ ઓબ્લિક આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ ને અન્ય શબ્દો. પાછળ પ્રશ્નાર્થ. આથી આપણી વેનની વાક્ય રચના જે સેમ વેરની વાક્ય રચના છે એ સેમ વાક્ય રચના વેનની છે. જવાબમાં તફાવત પડશે. જ્યારે વેર આવે ત્યારે સમય જવાબમાં આવે અને વેન હોય ત્યારે વેર હોય ત્યારે સ્થળ જવાબમાં આવે અને વેન હોય ત્યારે સમય જવાબમાં આવે. આ ખાસ એટલું યાદ રાખવાનું. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો વેનથી જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવશે ત્યારે આપણને કોઈને કોઈ સમય જવાબની અંદર મળશે. તો કે રિદ્ધિ ઇઝ કમિંગ ટુ સુરત in the morning. તો અહીંયા આપણને સમય આપેલો છે ઇન ધ મોર્નિંગ, સવારમાં. રિદ્ધિ ઇઝ કમિંગ ટુ ધ સુરત ઇન ધ મોર્નિંગ. તો રિદ્ધિ સવારે સુરત આવશે, આવી રહી છે. તો ઇન ધ મોર્નિંગ છે એ આપણો સમય છે. સવારે એ આપણો સમય થયો. તો જ્યારે કોઈ સમયની નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય. તો કે વેન પછી ઇઝ કે આર. તો અહીંયા ઇઝ કારણ કે કર્તા રિદ્ધિ છે. વેન ઇઝ પછી કર્તા. તો કર્તા કોણ છે? રિદ્ધિ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે કમિંગ ટુ સુરત. અન્ય શબ્દો કોઈ નથી એટલે પાછળ પ્રશ્નાર્થ છે. વેન ઇઝ રિદ્ધિ કમિંગ ટુ સુરત. રિદ્ધિ ક્યારે સુરત આવી રહી છે? તો કે રિદ્ધિ ઇઝ કમિંગ ટુ સુરત ઇન ધ મોર્નિંગ. રિદ્ધિ સુરત સવારે આવી રહી છે. તો સવાર છે એ આપણો સમય છે. તો જ્યારે કોઈ સમયની નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે એને વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય. બીજું ઉદાહરણ જોઈએ. ધ ચિલ્ડ્રન are going home at 12 o'clock. તો અહીંયા 12 o'clock છે એ આપણો સમય છે. 12 વાગ્યે. તો કે બાળકો 12 વાગ્યે ઘેર જઈ રહ્યા છે. તો અહીંયા 12 એ આપણો સમય છે. તો જ્યારે કોઈ સમયની નીચે લીટી આપવામાં આવે ત્યારે પ્રશ્ન વાક્ય શેનાથી બને? વેનથી. તો કે વેન પછી તરત જ ઇઝ કે આર. તો અહીંયા કર્તા ત્રીજો પુરુષ બહુવચન છે. ધ ચિલ્ડ્રન્સ એટલે ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું બહુવચન છે. ચાઇલ્ડ એ એક વચન છે અને એનું બહુવચન થાય ચિલ્ડ્રન. તો અહીંયા બાળકો બહુવચન શબ્દ છે. અહીંયા પણ તમને ક્રિયાપદમાં આર આપેલો છે. તો વેન આર ધ ચિલ્ડ્રન પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ગોઈંગ હોમ. બાળકો ક્યારે ઘેર જઈ રહ્યા છે? તો કે બાળકો 12 વાગે ઘેર જઈ રહ્યા છે. સમજાયું? જ્યારે કોઈ સમયની નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે એને વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય. ઓકે. તો હવે આપણે
હાઉ મેની એનાથી પ્રશ્ન વાક્ય બનાવતા જોઈએ. હાઉ મેની એટલે કેટલા, સંખ્યા દર્શક. જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે આપણને જવાબ કોઈને કોઈ સંખ્યા મળે. એટલે હાઉ મેની છે એ સંખ્યા જાણવા માટે વપરાય છે, એટલે કે ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની વપરાય છે. અને સંખ્યા જવાબની અંદર આવે. એટલે જ્યારે કોઈ સંખ્યા આપણે જાણવાની હોય અથવા તો આપણને કોઈ સંખ્યા નીચે લીટી આપવામાં આવે ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એની જે વાક્ય રચના છે એ વાક્ય રચના ખાસ યાદ રાખજો, કારણ કે વાક્ય રચનામાં હાઉ મેની પછી તરત જ કર્મ લેવાનું છે. અત્યાર સુધી આપણે પ્રશ્ન વાક્યના જે શબ્દ છે વોટ, વેર, વેન પછી તરત જ આપણે ઇઝ કે આર મૂકતા હતા, પણ અહીંયા આપણે તરત જ હાઉ મેની પછી તરત જ કર્મ લેવાનું છે. કર્મ પછી ઇઝ કે આર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ. હાઉ મેની પછી તરત જ કર્મ લેવાનું છે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. તો પહેલું કે કરણ ઇઝ કેરિંગ 10 shirts. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 10 સંખ્યા આપેલી છે. જ્યારે કોઈ સંખ્યા નીચે લીટી આપણને આપવામાં આવે ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, કારણ કે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણે કોઈને કોઈ સંખ્યા જવાબમાં આવે. સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો હાઉ મેની પછી આપણને જે કર્મ, તો સંખ્યાની બાજુમાં જે શબ્દો હોય છે એ કર્મ હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એટલું અહીંયા યાદ રાખજો કે જ્યારે હાઉ મેની પછી જે આપણે કર્મ લખીએ છીએ એ કર્મ હંમેશા બહુવચનમાં લખવાનું હોય છે. અહીંયા ભલે તમને એક વચનમાં આપેલું હોય વાક્યની અંદર, અહીંયા બહુવચનમાં છે પણ એક વચનની અંદર તમને આપેલું હોય જ્યારે કર્મ, તો પણ તમે જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે કર્મ છે એ હાઉ મેની પછી જે કર્મ વપરાય છે એ હંમેશા બહુવચનમાં લખવાનું છે. હાઉ મેની કર્મ પછી કર્તા તો કે કરણ, હાઉ મેની પછી ઇઝ કે આર, તો અહીંયા કર્તા કોણ છે? કરણ, એટલે ઇઝ આવશે. પછી કર્તા તો કે કરણ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પાછળ પ્રશ્નાર્થ. હાઉ મેની શર્ટ્સ ઇઝ કરણ કેરિંગ? કરણ કેટલા શર્ટ લાવી રહ્યો છે? તો કરણ 10 શર્ટ લાવી રહ્યો છે. અહીંયા ખાસ યાદ રાખજો કે હાઉ મેની પછી જે આપણે કર્મ મૂકીએ છીએ એ તમને વાક્યની અંદર ભલે એક વચનમાં આપેલું હોય પણ અહીંયા તમારે બહુવચનમાં લખવાનું છે. આગળ જોઈએ. The children are planting The children are planting 100
સેપલિંગ્સ. બાળકો 100 વૃક્ષો વાવી રહ્યા છે. તો 100 છે એ આપણી સંખ્યા છે. તો સંખ્યાની નીચે જ્યારે લીટી આવે ત્યારે આપણે શું કરીએ છીએ? હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. તો હાઉ મેની પછી તરત જ કર્મ, તો કોણ છે? સેપલિંગ્સ. પછી અહીંયા ઇઝ કે આરની અંદર અહીંયા આર કારણ કે કર્તા બહુવચન છે. ધ CHILD આર્યન ચિલ્ડ્રન. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેની સેપલિંગ્સ આર ધ ચિલ્ડ્રન પ્લાન્ટિંગ? બાળકો કેટલા રોપા રોપી રહ્યા છે? તો કે બાળકો 100 રોપા રોપી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર પ્લાન્ટિંગ 100 સેપલિંગ્સ. સમજાયું? તો હવે આપણે આગળ જોઈએ હાઉ મચ. ઓકે, હાઉ મચ એટલે કે કેટલું, સંખ્યા એટલે જથ્થા દર્શક. જ્યારે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબની અંદર કોઈને કોઈ જથ્થો આવે, જે ગણી ન શકાય એવો જથ્થો આવે. એટલે કે ગણી ન શકાય એવી વસ્તુ માટે આપણે હાઉ મચ વપરાય છે. વાક્ય રચના જોઈએ તો વાક્ય રચના હાઉ મેનીની જે વાક્ય રચના છે એ જ વાક્ય રચના હાઉ મચની છે. હાઉ મચ વત્તા કર્મ વત્તા ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા અન્ય શબ્દો પાછળ પ્રશ્નાર્થ છે. તો આપણે આને એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. તો કે એક્ઝામ્પલ્સ, તો કે વિશાલ ઇઝ ગોઈંગ ટુ ડ્રિંક 2 liters of milk. વિશાલ 2 લીટર દૂધ પીવા જઈ રહ્યો છે. તો અહીંયા આપણને જથ્થો શું આપ્યો કે 2 liters of milk, 2 લીટર દૂધનો જથ્થો આપ્યો. તો અહીંયા જથ્થો છે, કારણ કે ગણી દૂધને તો ગણી શકાતું નથી, એટલે જથ્થો છે. તો જ્યારે જથ્થો આપણે જાણવાનો હોય ત્યારે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવી? હાઉ મચ. હાઉ મચ પછી તરત જ કર્મ. તો અહીંયા શેની વાત કરવામાં આવી છે કે તો કે મિલ્કની. તો મિલ્ક છે એ આપણું કર્મ છે. હાઉ મચ મિલ્ક પછી ઇઝ કે આર, તો કરતા પ્રમાણે વિશાલ કરતા છે એટલે અહીંયા ઇઝ આવશે. હાઉ ઇઝ પછી તરત જ કરતા તો કે વિશાલ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ગોઈંગ ટુ ડ્રિંક પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. સમજાયું? બીજું જોઈએ તો કે સી ઇઝ મેકિંગ 2 cups of tea. તો અહીંયા આપણને જથ્થો શેનો આપેલો છે? ચાનો. કેટલો? કે 2 કપ ચા. ચાને ગણી શકાય નહીં. 2 કપ ચા. તો 2 કપ ચાનો આપણને જથ્થો આપેલો છે. તો જ્યારે જથ્થો આપણે આપેલો હોય ત્યારે હાઉ મચથી પ્રશ્ન વાક્ય બનાવી. હાઉ મચ પછી કર્મ, તો કર્મ શું છે અહીંયા? ટી. પછી કરતા, તો કરતા કોણ છે? સી. અરે સોરી, ટી પછી તરત ઇઝ
અને એ જ પછી કર્તા સી અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પાછળ પ્રશ્નાર્થ છે ને એકદમ સરળ. તો આ થયા આપણા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળના WH પ્રશ્ન વાક્ય. તો આ સિવાય તમારી કમ્પોઝિશનની અંદર આના ઘણા બધા ઉદાહરણો આપેલા છે, એની પ્રેક્ટિસ કરજો, 100% તમને આવડશે જ. ત્યાં સુધી નમસ્કાર.